दोस्तों चलिए आज की वीडियो शुरू करते हैं। दोस्तों वीडियो शुरू करने से पहले मैं आपको एक बात बता दूं कि आपने अभी तक हमारे इस चैनल को सब्सक्राइब नहीं किया हो तो नीचे पर आपको ग्रीन बटन में सब्सक्राइब करके लिखा रहा होगा, इसके ऊपर क्लिक कर लीजिए और साइड में नोटिफिकेशन बेल भी आएगा, उसको भी क्लिक कर लें ताकि आपको मिल सके हमारे अगले वीडियो की नोटिफिकेशन सबसे पहले और आप कुछ नया नया सीख सके। સૌરાષ્ટ્રની એકમાત્ર સ્કૂલ જ્યાં ટ્રસ્ટી તથા સંચાલકો ડોક્ટર, એન્જિનિયર તથા શિક્ષકો છે એવી કાનાબાર સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ. કાર્યક્ષેત્ર ધોરણ 5 થી 10, 11, 12 સાયન્સ એન્ડ કોમર્સ. દીકરાઓ અને દીકરીઓ માટેના ઉજ્જવળ ભવિષ્ય માટે વાલીઓની પહેલી પસંદગી કાનાબાર સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ. અહીં છે શ્રેષ્ઠ શિક્ષકો દ્વારા મર્યાદિત સંખ્યામાં વિદ્યાર્થીઓ માટે ભણતર, અલગ અલગ સાયન્સ લેબ, કોમ્પ્યુટર લેબ, દીકરાઓ તથા દીકરીઓ માટે અલગ અલગ હોસ્ટેલ સાથે શુદ્ધ સાત્વિક ભોજનની વ્યવસ્થા, ટ્રાન્સપોર્ટેશનની સુવિધા. જી તેમજ નીટની તૈયારી સ્કૂલમાં જ. તો આથી વિશેષ આપ આપના બાળક માટે શું ઈચ્છો તો આજે જ એડમિશન માટે સંપર્ક કરો. યુનિટ 1 કાનાબાર સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ, ખામરોડ ચોકડી, જુનાગઢ બાયપાસ, જુનાગઢ. યુનિટ 2 મેઇન પોસ્ટ ઓફિસની પાછળ શ્યામ વિદ્યાલય, સરકારી ગોડાઉન પાસે, ગાંધીગ્રામ, જુનાગઢ. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરની અંદર આપણે લોકોએ હાઇડ્રોજનના રેખાવર્ણનનો અભ્યાસ કર્યો, એને લગતા દાખલાઓ કર્યા. ત્યારબાદ બોરના પરમાણુ નમૂનાની કેટલીક મર્યાદાઓ જોઈ. હવે બોરના નમૂનામાં કેટલીક મર્યાદાઓ જોવા મળી, એના ઉપરથી નવા પરમાણુના નમૂના વિશેનો અભ્યાસ કરવાની, નવા સિદ્ધાંત બનાવવાની જરૂરિયાતો. એમાં બે અગત્યની વસ્તુઓ એવી, એક ડ બ્રોગલી સિદ્ધાંત અને બીજો હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત. આ બે વસ્તુનો ઉમેરો થયો અને એના ઉપરથી ક્વોન્ટમ યંત્રશાસ્ત્રનો અભ્યાસ કરવાનો આવ્યો. સમજો, બોરના જે નમૂનાની છે એમાં મર્યાદાઓ હોય, એમાં થોડી ખામી હોય. એ ખામીઓ દૂર કરવા માટે વધુ નવા સંશોધનની જરૂર પડી. એમાં ખાસ કરીને ડ બ્રોગલી સમીકરણ અને એનો સિદ્ધાંત, હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત અને સમીકરણ એ અભ્યાસમાં આવ્યા. તો હવે આપણે એના તરફ આગળ વધીએ. આપણને બધાને ખબર છે કે ભાઈ વિકિરણ છે અથવા તો પ્રકાશનું કિરણ છે એ મુખ્ય બે સ્વભાવ ધરાવે. ક્યાં? તો કે એક તરંગ સ્વરૂપ અને બીજું કયું? તો કે ભાઈ કણ સ્વરૂપ. બસ આ જ બંને ઘટનાનો ઉપયોગ કરી અને ડ બ્રોગલીએ જેનું સમીકરણ આપ્યું, એનો સિદ્ધાંત આપ્યો, એનો આપણે અભ્યાસ કરી. ડ બ્રોગલી સિદ્ધાંત અથવા તો સમીકરણ. ડ બ્રોગલી નામના વૈજ્ઞાનિકે ઈસવીસન 1924 એવી માહિતી આપી અથવા એવી રજૂઆત કરી પ્રકાશનું કિરણ છે એને વર્ષોથી આપણે ક્યાં સ્વરૂપે ઓળખતા? તો કે તરંગ સ્વરૂપે. પણ ખરેખર તરંગ ભેગા ભેગું છે, કણ સ્વરૂપે પણ ગતિ કરે છે. જો ડ બ્રોગલીએ એવું કીધું કે ભાઈ પ્રકાશનું કિરણ છે તેને આપણે તરંગ સ્વરૂપે ગણતા, પરંતુ સાથોસાથ તે ક્યાં સ્વરૂપે હોય? કણ સ્વરૂપે પણ ગતિ કરે છે. પરંતુ સાથોસાથ તે કણ સ્વરૂપે ગતિ કરે. કોણ? તો પ્રકાશનું કિરણ, તરંગ અને ભેગા ભેગ ક્યાં? તો કે ભાઈ કણ સ્વરૂપે. આના ઉપર જેને એવું કીધું કે તો ઇલેક્ટ્રોન છે તેને આપણે કણ ગણીએ. શું ગણીએ? કણ. વર્ષોથી ઇલેક્ટ્રોનને આપણે શું ગણીએ? તો કણ. પણ એ જો ગતિ કરે તેની ગતિ કેવા સ્વરૂપે હોય? તો
તરંગ સ્વરૂપે હોય છે, પરંતુ તે ગતિ કરે તે તરંગ સ્વરૂપે ગતિ કરે છે. બધા વૈજ્ઞાનિકોએ એવું કીધું કે ભાઈ પ્રકાશનું કિરણ છે એ તરંગ અને કણ બંને સ્વભાવ ધરાવે. દ બ્રોગલીએ એવું કીધું કે ભાઈ ઇલેક્ટ્રોન છે કણ છે પણ કેવી ગતિ ધરાવે? તરંગ સ્વરૂપે ધરાવે. ઇલેક્ટ્રોન પણ બે સ્વભાવ ધરાવે. ક્યાં બે સ્વભાવ ધરાવે? કણ અને તરંગ. ઇલેક્ટ્રોન પણ બે સ્વભાવ ધરાવે. ક્યાં? તો કે ભાઈ કણ અને તરંગ. આવી માહિતી કોણે રજૂ કરી? દ બ્રોગલીએ. દ બ્રોગલી નામના વૈજ્ઞાનિકે 1924 માં એવી માહિતી રજૂ કરી કે ભાઈ પ્રકાશનું કિરણ છે એને આપણે તરંગ સ્વરૂપે ગણીએ, પરંતુ સાથે તે કયા સ્વરૂપે છે? કણ સ્વરૂપે ગતિ કરે છે. અને ઇલેક્ટ્રોનને આપણે કયા સ્વરૂપે ગણીએ? કણ સ્વરૂપે. તો તે સાથે કયા સ્વરૂપે ગતિ કરે? તો કે ભાઈ કણ સ્વરૂપે ગતિ કરે છે અથવા તરંગ સ્વરૂપે ગતિ કરે છે. ફરીવાર સમજો, પ્રકાશનું કિરણ કયા સ્વરૂપે ગતિ કરે? તરંગ સ્વરૂપે. પણ સાથે કયો સ્વરૂપ ધરાવે? કણ સ્વરૂપ પણ ધરાવે છે. ગતિ કરે તો ગતિ તો ચાલુ જ હોય પ્રકાશની, પણ એ ભેગા ભેગ સ્વભાવ કયો ધરાવે છે? કણનો. તરંગ અને કણ, જેને આપણે લોકો ક્યાં નામે ઓળખીએ? ફોટોન. ક્યાં નામે ઓળખીએ? ફોટોન. હવે પ્રકાશના કિરણ વિશેની આ માહિતી દ બ્રોગલીએ એવું કીધું કે ઇલેક્ટ્રોન છે એ કણ સ્વરૂપ છે, તેની ગતિ તો કેવા સ્વરૂપે હોય? તરંગ સ્વરૂપે ગતિ હોય છે. આવી માહિતી કોણે આપી? તો કે દ બ્રોગલી નામના વૈજ્ઞાનિકે આપી છે. અને આના ઉપરથી દ બ્રોગલીએ રજૂઆત કરી અને એનો સિદ્ધાંત આપ્યો. સિદ્ધાંત રજૂ કર્યો. કેવો સિદ્ધાંત રજૂ કર્યો? દ બ્રોગલીએ કે ભાઈ દરેક ગતિશીલ સૂક્ષ્મ કણ, દરેક ગતિશીલ શબ્દ યાદ રાખજો, ગતિ કરતો એમ નહીં, ગતિશીલ સૂક્ષ્મ કણ. કણ કીધું એટલે કઈ સ્વભાવ થઈ ગયો? કણ સ્વભાવ. તરંગ પ્રકૃતિ ધરાવે છે. આ શું છે? દ બ્રોગલીનો સિદ્ધાંત. આ વસ્તુ યાદ રાખવાની જરૂર નથી નીચેની, ખાલી સમજવા માટે મેં તમને કીધી. યાદ એટલું જ રાખવાનું છે, દરેક ગતિશીલ સૂક્ષ્મ કણ કઈ પ્રકૃતિ ધરાવે? તરંગ પ્રકૃતિ ધરાવે છે. દરેક ગતિશીલ સૂક્ષ્મ કણ તરંગ પ્રકૃતિ ધરાવે છે. આ માહિતી કોણે આપી? દ બ્રોગલીએ. કોણે આપી? દ બ્રોગલી નામના વૈજ્ઞાનિકે આ માહિતી આપી છે કે ભાઈ દરેક ગતિશીલ સૂક્ષ્મ કણ એ તરંગ પ્રકૃતિ ધરાવે છે. હવે તરંગ પ્રકૃતિ ધરાવે તેની શું હોય? તરંગ લંબાઈ. શું હોય? તરંગ લંબાઈ. હવે અહીંયા તરંગ લંબાઈનું સૂત્ર c/આવૃત્તિ μ આવશે નહીં, કારણ કે અહીંયા વસ્તુ ક્યાં સ્વરૂપે છે? કણ સ્વરૂપે. કણ સ્વરૂપે હોય એટલે સૂત્રનું બનશે λ = h/mv. જ્યાં λ એટલે શું? તરંગ લંબાઈ. h એટલે પ્લાન્ક અચળાંક. આની વેલ્યુ કેટલી છે આપણને ખબર છે? mm દર. ઇલેક્ટ્રોન કે જે કોઈ પણ ગતિ કરતું સૂક્ષ્મ કણ હોય એનું દર. p એટલે એનો વેગ. હવે બીજું સૂત્ર છે આપણું p = mv. p એટલે વેગમાન. આ નવમામાં સૂત્ર આપણું. સૂત્રમાં એક કિંમત મૂકો λ = h/p. આ સમીકરણને કોના સમીકરણ કહેવાય? બંને સમીકરણને દ બ્રોગલી સમીકરણ કહે છે. કયા સમીકરણ કહેવાય? દ બ્રોગલી સમીકરણ. કયા સમીકરણ કહેવાય? દ બ્રોગલી સમીકરણ તરીકે ઓળખવામાં આવે છે. કોના નામે ઓળખવામાં આવે? તો કે ભાઈ દ બ્રોગલી સમીકરણ તરીકે ઓળખવામાં આવે છે. તમને
પૂછાય કે ભાઈ દ બ્રોગલી સિદ્ધાંત લખો તો તમારે ખાલી આટલી માહિતી લખવાની. સમીકરણ લખો તો 2 સમીકરણ લખી. પણ 3 માર્ક્સમાં તો સમજણ આપણી પરીક્ષા નથી તો હજી થોડી વિગત વધારે લખવી પડે. એમાંની એક ઘટ બે ઘટના કામની છે જરા આપણે જોવે આગળ. હજી આ સૂત્રમાં થોડો વધારો કરશું આપણે. દ પ્રોગ્રેસ સમીકરણ તો અહીંયા પૂરું થઈ જાય એમ જ. હજી આપણે સૂત્રમાં શું કરીએ વધારો. ગતિ કરતો કોણ? ગતિ કરતા કણની શું હોય તો કે ગતિ ઊર્જા કાઇનેટિક એનર્જી. ગતિ ઊર્જા E કે અથવા કે E ઇઝ ઇક્વલ ટુ થાય કે ભાઈ 1/2 mv સ્ક્વેર. v સ્ક્વેર ને સૂત્ર કરતા કરો v square is equal to 2ek upon m. થાય v is equal to under root 2ek is equal to વર્ગમૂળ કરતા રકમ કેમાં આવી જાય? વર્ગમૂળમાં કેમાં આવી જાય? જો દ પ્રોગ્રેસ અહીંયા શરૂ થઈ જાય પછી માહિતી આવશે પણ આ જે સમીકરણ તો કોઈ વધારાની માહિતી છે ઈ પછી લખવાની તમારે જરૂર નથી સમજવા માટેનું છે. આને આધારે નીચે ડબલ દાખલો આવે તો કામની વસ્તુ. બાકી આની કઈ બીજી કોઈ અગત્યતા આવતી નથી. આપણા સૂત્રમાં કિંમત મૂકીએ કે ભાઈ લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ h અપોન m. v ને બદલે આ કિંમત મૂકી દઈએ. અંડર 2ek અપોન લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ h અપોન બે વાર અંડર રૂટ એમ કરો એટલે શું થઈ જાય? એક બે નો ગુણાકાર થાય એટલે 2 ના अपॉन m उड़ी गया अंडर रूट एम क्या वजह से यहाँ अंदर लेम्डा इज इक्वल टू h अपॉन अंडर रूट 2ek e के એટલે હું ગતિ ઊર્જા ને એટલે હું દળ. વધુ એક સમીકરણ આપણને મળી. વધુ એક સમીકરણ આપણને શું છે તો કે મળી. આ વસ્તુ આપણને ખ્યાલ હોવી જોઈએ. હવે આ વધારાની માહિતી છે એટલી દ બ્રોગલી સમીકરણમાં માત્ર બે વસ્તુઓ આવે. આ બે વસ્તુઓ આવે આ ઉપરાંત જે બીજી છે જે સમજ આવે એ તમને લોકોને ક્લિયર કરાવી દઉં. હવે વાત કરીએ આપણે ઇલેક્ટ્રોનની. ઇલેક્ટ્રોન કણ સ્વરૂપે છે છતાં પણ એ વિવર્તનની ઘટના દર્શાવે છે. વિવર્તનની ઘટના કોણ દર્શાવે તો કે તરંગ સ્વરૂપવાળા પદાર્થ દર્શાવે. કોણ દર્શાવે? તરંગ સ્વરૂપવાળા. એનો સાબિત થાય કે ભાઈ ઇલેક્ટ્રોન છે એ તરંગ સ્વરૂપે ગતિ કરે છે. સમજો કરીએ તો ઇલેક્ટ્રોન વિવર્તનની ઘટના દર્શાવે છે. શું દર્શાવે છે ભાઈ? તો કે વિવર્તનની ઘટના. પ્રયોગો દ્વારા આ વસ્તુ સાબિત થયેલ છે અને આનો ઉપયોગ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની બનાવટમાં કરવામાં આવે છે. આ ઘટનાનો ઉપયોગ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની બનાવટમાં કરવામાં આ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ છે. તમને એમ થાય કે પછી શું તો સાદું માઇક્રોસ્કોપ નહીં, પ્રયોગશાળામાં વાપરી આપણે જે સંયુક્ત માઇક્રોસ્કોપ એ પણ નહીં. આ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ અમુક ખાસ રિસર્ચ સેન્ટરની અંદર જ હોય. આની કિંમત ઘણી બધી વધારે છે. ગુજરાતની અંદર બહુ ઓછી સંખ્યામાં આવા માઇક્રોસ્કોપ છે, ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ, કારણ કે આની કિંમત કરોડો રૂપિયામાં જતી હોય. તો આ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ દરેક જગ્યાએ ઉપયોગી થતા નથી, પરંતુ એની અંદર ઇલેક્ટ્રોનની વિવર્તનની ઘટનાનો ઉપયોગ કરવામાં આવે છે. ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ વડે કોઈ પણ વસ્તુને એના મૂળભૂત કદ કરતાં 150 લાખ ગણું વધારે મોટું જોઈ શકાય.
કેટલા ગણું વધારે? તો કે ભાઈ 150 લાખ ગણું મોટું એનું આવર્તન મળે. ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની મદદથી 150 લાખ ગણું આવર્તન મેળવી શકાય છે. 150 લાખ ગણું આવર્તન મેળવવું એટલે હું કે આપણો વાળ છે તો એ કેટલો ગણો મોટો દેખાય? 150 લાખ ગણો મોટો. ખરેખર વાળના એના અભ્યાસમાં નહીં, પણ ડીએનએના અભ્યાસની અંદર કોનો ઉપયોગ થાય? તો કે ભાઈ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપનો ઉપયોગ થાય છે. કોનો ઉપયોગ થાય? તો કે ભાઈ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપનો ઉપયોગ થાય છે. બીજી અગત્યની વાત આ સૂત્ર ઉપરથી સાબિત થાય કે ભાઈ લેમ્બડા એટલે શું? તો કે ભાઈ તરંગ લંબાઈ. લેમ્બડા તરંગ લંબાઈ એ ચલે છે 1/√m. ચલે છે 1/√m. એક તો અચળાંક છે એટલા માટે લખીએ છીએ. આનો અર્થ શું? સમજવા માટે આનો અર્થ એવો થાય, જેમ જેમ દળ વધુ એમ તરંગ લંબાઈ કેવી? ઓછી. બંને પ્રમાણ કેવું છે? વ્યસ્ત પ્રમાણ. જેમ જેમ દળ વધુ એમ તરંગ લંબાઈ કેવી? તો કે ઓછી. એટલે કે વધુ દળ ધરાવતા પદાર્થની તરંગ લંબાઈ માપી શકાતી નથી. વધુ દળ ધરાવતા એટલે ઊંચું દળ ધરાવતો પદાર્થ હોય વધારે, પછી 1 ગ્રામ દળ હોય તો એની તરંગ લંબાઈ માપી શકાતી નથી. એને માપવી અઘરી પડે. 100 ગ્રામ કિલો હોય તો વાત જુદી થવાય જાય. ફરીવાર ડ બ્રોગલી સિદ્ધાંત. દરેક ગતિશીલ સૂક્ષ્મ કણ કેવી પ્રકૃતિ ધરાવે? તરંગ પ્રકૃતિ ધરાવે. આના માટે તરંગ લંબાઈ લેમ્બડાનું સૂત્ર h/mv. એક બીજું સૂત્ર છે p = mv. mv ના બદલે હું મૂકી દેશું આપણે p. આ મુખ્ય. હવે એક નવું સૂત્ર આપણે બનાવીએ આના માટે. ગતિ ઊર્જા E = 1/2 mv². E કે બોલો કે k બોલો ફેર પડે. v ને એક્સટ્રા કરતા બનાવો એટલે બગડા ઉપર ગયો એમ ક્યાં ગયો? નીચે 2ek v = √2ek આ માહિતી આપણી પાસે આવી. હવે આ કિંમતને આપણે આ સમીકરણમાં મૂકીએ આપણે m અને √m ઉડે હું આ એમ થાય કવે જાય અંદર ગયા. લેમ્બડા h/√2ek બેમાં વિગત સમીકરણ છે. કોઈ દાખલાના ડેટા તો શોર્ટકટમાં આપણે ગણી શકીએ. હવે ઇલેક્ટ્રોન વિવર્તનની ઘટના દર્શાવે. વિવર્તનની ઘટના કોણ દર્શાવે? જે વસ્તુ તરંગ સ્વરૂપે ગતિ કરતી હોય તે વિવર્તનની ઘટના દર્શાવે. અહીંયા ઇલેક્ટ્રોન તરંગ સ્વરૂપે ગતિ કરે એવું સાબિત થઈ જાય. આ ઘટનાનો ઉપયોગ કોની બનાવટમાં કરવામાં આવ્યો? ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ. ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ ખાસ પ્રકારનું યંત્ર છે કે જે કોઈ પણ વસ્તુનું 150 લાખ ગણું વધુ પ્રતિબિંબ એટલે અથવા આવર્તન મેળવી શકે, મોટું મેળવી શકે. આના અને બીજું આ સમીકરણો પરથી એક અર્થ એવો સાબિત થાય કે ભાઈ લેમ્બડા ચલે છે 1/√m. √m લખો કે ગ્રામ લખો તો ફેર પડશે નહીં. આ બંનેનું વ્યસ્ત પ્રમાણ એમાં સાબિત થાય. દળ વધે તરંગ લંબાઈ શું થાય? ઘટે. એટલે વધુ દળ ધરાવતા તરંગ લંબાઈ માપી શકાતી નથી. આ માહિતી યાદ રાખવા જેવી વખતે એટલા પોઈન્ટ અને ખાલી એક સમીકરણ અને આ એક એટલા પોઈન્ટની ખબર હોવી જોઈએ. બરાબર લખી નાખો. સ્ક્રીનશોટ લઈ લો. પછી આના આધારે દાખલા છે બે આપણે જોઈ લઈએ.
કોયડો છે 2.12. કિલોગ્રામ દળ ધરાવતો દડો જેનો વેગ 10 મીટર પ્રતિ સેકન્ડ છે. મીટર ઇન્ટુ સેકન્ડ ની ઓછા ઘાત એક ઘાત બોલો તો મીટર પ્રતિ સેકન્ડ એક બોલો ફેર પડે નહીં. તો તેની તરંગ લંબાઈ ગણો. આપણે એમાં આપ્યું તો કે દળનું દળ m બરાબર 0.8 kg v is equal to 10 મીટર પ્રતિ સેકન્ડ. ગોતવાની છે તરંગ લંબાઈ લેમ્ડા. આગળ આપણે જવાબ કોડલી સમીકરણ મેં બસ મૂકી દઈએ એટલે આપણું કામ થઈ જાય. lambda is equal to h upon mv. h એટલે શું? પ્લાન અચળાંક. આની કિંમત કેટલી છે? 6.626 ગુણ્યા 10 ની -20. બસ કિંમત જ મૂકવાની છે, નવું કંઈ કરવાનું જ નથી. છેદમાં છે 0.1 ગુણ્યા 10. હવે 0.1 ગુણ્યા 10 કરો એટલે કેટલા થઈ જાય? 1. છેદમાં 1 હોય એટલે ઉપરની રકમને કશો ફરક પડશે નહીં. એટલે જવાબ છે 6.26 ગુણ્યા 10 ની -24 મીટર. આ મૂલ્ય અત્યંત સૂક્ષ્મ કહેવાય. આ દાખલાનું છે તેમ જાઓ. આ મૂલ્ય નવા એકલો છે, અતિ સૂક્ષ્મ છે, જેને માપી શકાતું નથી. ખાલી ગણતરી કરીએ કઈ માપી શકાય છે, માપી શકાતું નથી. કારણ મેં તમને થોડી વાર પહેલા કીધું એમ, જેનું દળ વધુ હોય એવા પદાર્થની તરંગ લંબાઈ સહેલાઈથી માપી શકાતી નથી. આ ખાસ વસ્તુ મગજમાં રાખવાની. આપણે જોઈ લો પછી આના પછી બધો કોયડો છે આપણે જોઈ લઈએ. કોયડો નંબર 2.13. હવે કોયડો 2.13 જોઈએ આપણે. ઇલેક્ટ્રોનનું દળ 9.1 ગુણ્યા 10 ની -31 કિલોગ્રામ છે. તેની ગતિ ઊર્જા 3 ગુણ્યા 10 ની -25 જૂલ હોય તો તેની તરંગ લંબાઈ ગણો. હવે આમાં મેં તમને જે નવું સૂત્ર આપ્યું હતું એનો ઉપયોગ કઈ રીતે લક્ષણજી આપણને આપ્યું શું તો કે ઇલેક્ટ્રોનનું દળ m 9.1 ગુણ્યા 10 ની -31 એની ગતિ ઊર્જા કાઇનેટિક એનર્જી E કે અથવા k બોલો ફેર પડે 3 ગુણ્યા 10 ની -25 જૂલ. આ વસ્તુ આપણને ગોતવાની શું કીધી તો કે તરંગ લંબાઈ લેમ્ડા. આપણે એ જ એટલે પ્લાન અચળાંકની કિંમત ખબર છે આપણને 6.626 ગુણ્યા 10 ની -24 જૂલ. આટલી આપણી પાસે માહિતી છે. હવે મેં તમને જે બીજું સૂત્ર કીધું એ સૂત્રમાં વાપરવું આપણે. લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ h અપોન
अंडर रूट 2ek into આ સૂત્ર વાપરીએ એટલે આપણે જવાબ આવી શોર્ટકટમાં મેં તમને કીધું આ ગુજરાત બોર્ડમાં આવવાની સંભાવના વધારે ના રહી, પરંતુ નીટ ZEE કદાચ આવો દાખલો તમે શોર્ટકટમાં દાખલો બનાવવો જોઈએ. નિયરેસ્ટ જવાબ નહીં રહેવા એકદમ પરફેક્શનથી ના બહુ પ્રશ્ન રહેશે. હવે આ રીતે તમે કરો ચોપડીમાં આ રીતે જ આપેલી આ રીતે તમે કરો શું છે તમારે ચોપડી લેમ્બડા ઇઝ h ની વેલ્યુ આપણે ખબર છે 6.626 ગુણ્યા 10 માઈનસ હવે અંડર રૂટ 2 ek into n ની વેલ્યુ હોતી આપણે તો 2 એમ લખેલા ek આપણને ખબર છે 3 ગુણ્યા 10 ની માઈનસ 25 એમ ખબર છે 9.8 ગુણ્યા 10 ની માઈનસ હવે આપણે મગજમાં થાય છે અંડર રૂટ છે કઈ રીતે રસ્તા છે એટલે હવે તમને સમજાવું. પેલા ઉપરની રકમ એમને જ મૂકી દે 6.26 ગુણ્યા 10 ની માઈનસ. હવે જો ઘાત જ્યારે તમારે અંડર રૂટમાંથી એટલે કે વર્ગમૂળમાંથી બહાર નીકળવું હોય ત્યારે ઘાત હંમેશા બેકી રાખવી. કેવી રાખવી આપણે? બેકી. અહીંયા 31 અને 25 કેટલા થશે તો કે થાય 56. કેટલા થશે તો કે 56 થાય. કેટલા થાય? સીધો ઘાત કેવી છે ભાઈ? તો કે ભાઈ બેકી. એટલે બીજો કોઈ પ્રશ્ન રહેતો નથી. આનો ગુણાકાર કરે 2 તેરી 6 6 ને 9 54 અને પોઈન્ટ એક સાથે ગુણાકાર કરે 54.6. તો સ્પીડ થી આ કામ બતાવવું પડે. એમનો ગુણાકાર કરવા બેસે તો દાખલો 1 2 મિનિટમાં પૂરો થાય. હવે જો તરત જ કામ પતશે 6.26 ગુણ્યા 10 ની માઈનસ 34. હવે આ બેનું વર્ગમૂળ કાઢવાનું રહે. બેકી ઘાત હોય વર્ગમૂળમાંથી બહાર નીકળે જેટલા હોય એટલા કરતા ઘાત કેવી થઈ જાય તો કે અડધી. અડધી થાય એટલે ઘાત કેવી થાય તો કે 10 ની માઈનસ 28. હવે નવો પ્રશ્ન ઉભો થાય છે સાહેબ 54.6 નું વર્ગમૂળ કેમ કાઢ્યું? જો કેલ્ક્યુલેટરની મદદથી તો ઘા ભેગું નીકળી જાય, પરંતુ આપણી સેન્સ કઈ વપરાય 7 49 નું વર્ગમૂળ શું છે તો કે 7 અને 64 નું છે તો કે 8. 49 નું 7 માં જો 64 નું શું થાય તો કે 8. એટલે આનો જવાબ આ બેની વચ્ચે જ આવે. પેલી ખબર હોવી જોઈએ. સમજાય છે વસ્તુ? સરસ. હવે કઈ રીતનો હોવો જોઈએ જવાબ થવો જોઈએ? આ બંને વચ્ચે કેટલા આંકડાનો ફેર છે તમે ઈ જરા જો. 15 નો કેટલાનો ફેર છે? 15 નો થાય 49. આમ તો 16 નો 49 50 51 52 53 54 55 56 57 60 61 64 ટોટલ ફેર 16 નો થાય. એટલે જો 56 થાય કેટલા થાય તો કે 49 50 51 52 53 54 55 57 58 59 60 61 62 63 64 ટોટલ ફેર 16 નો રહે. એટલે 8 49 50 51 52 53 54 55 56 અંડર રૂટ 56 આવે ને ત્યારે અંદાજે 7.50 થાય. કેટલા થાય? 7.50. આમાં જો તમને સમજાવું છું વસ્તુ અંડર રૂટ 56 આવે તો અંદાજે કેટલા થાય? 7.50. તો અંડર રૂટ 56 કરતા કેવું છે? ઓછું. કેટલું ઓછું? થોડું કરવું જોઈએ. તો આપણે 7.50 ને બદલે આપણે શું મૂકી દઈશું તો કે ભાઈ 7.4. આ જવાબ તમારે નિયરેસ્ટ હદની આસપાસ જ થઈ. સીધે સીધું તમારું વર્ગમૂળ એમ નીકળી ગયું. માત્ર તમે હું આપણે થોડી એવી સેન્સ રાખીએ. આ રીતની સેન્સ વાપરવાની આપણે આવા દાખલામાં. બાકી તમે ગણતરી કરી થાકી જાઓ. આ લોગ ટેબલથી ઝડપથી થઈ શકે કામ, પણ તો પણ ટાઈમ તો બગડે. આમાં ટાઈમ એના કરતાં ઓછો થવાની સંભાવના ઘણી બધી. હવે 6.26 ભાઈ 8.40 6 કરતા હાથ તો કેવા છે તો કે ભાઈ મોટા છે એ આપણને ખબર છે. છતાંય 66.26 ગુણ્યા 10 ની માઈનસ 35 કામ એક આપણે જમણી બાજુ એટલે માઈનસ ઘાત હું છે તો કે વધારો
ગુણ્યા 10 ની કેટલી ઘાત થઈ ગઈ? તો 28 ઘાત છેદમાં 7.4. હવે 35 માંથી 28 ગયા એટલે કેટલા રહ્યા? તો ભાઈ 10 ની કેટલા ઘાત રહ્યા? તો કે ભાઈ -7 ઘાત. હવે 7 ટકાનો ઘડિયો કરીએ. 7 8 56, 7 9 63. આ શું છે? 7.40. શું છે? 7.4. જોઈ લેજો. 7.4 ને 9 થાય 9 × 36 એટલે આપણે 3 9 37 ને 3 66. 66.4 કેટલા છે? 66.2. એટલે 9 ની કેવો કહેવાય? નજીક. કેવો કહેવાય? નજીક. 9 ની નજીક કહેવાય એટલે અંદાજે કેટલો થશે? તો કે ભાઈ 0.8954. કેટલું થાય? 0.8954. સોરી 0.8 પણ 8 પોઈન્ટ આવે ને 9 કરતા સેજ એવું કેવું તો કે ઓછું 8.954. પાસે આપણો જવાબ થાય ગુણ્યા 10 ની -7 ઘાત મીટર. આ આપણો આવી ગયો જવાબ. હજી જવાબને વધુ પરફેક્શન પર લઈ જાય આપણે તો 855.7 ગુણ્યા 855.4 ગુણ્યા 10 ની -9 ઘાત મીટર. આ બીજો પરફેક્શન વાળો જવાબ છે. હજી વધુ આપણે જવાબ લઈ જાય 855.4 10 ની -9 ઘાત એટલે શું આવશે? નેનોમીટરનો જવાબ. ગમે એ જવાબ કરો ખોટો પડે નહીં. મેં અલગ અલગ એકમમાં જવાબ શું કામ મેળવા? ઓપ્શનની અંદર અલગ અલગ આપેલા હોય. નીટ સિલેબસ ગુજરાત બોર્ડ માટે આનું કંઈ કામનું નથી. પણ જો તમે નીટ સિલેબસની તૈયારી પણ કરવા માંગતા હોય તો એના માટે આ પણ વધારે ઉપયોગી સાબિત બને છે. હજુ કે આ પાઠમાં આવું બીજું અગત્યનું ઘણું ભણવાનું છે. જતાય જોયું. ફરી વાર સમજાવું છું. ઇલેક્ટ્રોન દળ લખ્યું, ગતિ ઉર્જા લેખી તરંગ લંબાઈ ગોતવાની છે. પ્લાન અથવા આપણે ખબર છે. ડાયરેક્ટ આપણે સૂત્ર સાબિત કરી શકીએ કે લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ h અપોન √2e ઇન્ટુ h ની કિંમત મૂકી દીધા. √2e b ની કિંમત મૂક્યા, e k ની કિંમત મૂક્યા અને m ની કિંમત મૂકી. વર્ગમૂળ કેમ કાઢવું તો મેં તમને પરિવાર કહું છું. ઘાત હંમેશા કેવી લઈ લેવાની? બેકી. બાકીનો ગુણાકાર કરીને બેકી ઘાત લીધી. વર્ગમૂળની બહાર કેટલી થઈ જાય? પડતી. હવે 54 શું કરવું કેમ નીકળે? સેન્સ મારવાની આપણે કે ભાઈ 49 કોનું છે? 7 નું. 64 છે કોનું? 8 નું. 7 અને 8 ની વચ્ચે આવે. અડધો ભાગ પણ નાખવાનો તો હાડા હાથ થાય. બાકીના પાસે ઓછું છે ઓછું લખવાનું. થોડા ઘણા નોમિનલ સ્કેલ પરના બહુ પ્રશ્ન ઊભો થશે નહીં. 7.4 ભાગાકાર કેવો એટલે આપણી પાસે શું જવાબ મળ્યો? 8.954. આ રીતે બહુ સહેલાઈથી જવાબ તમને મળી જોઈ લો. સ્ક્રીનશોટ લઈ લો દાખલાનો. પછી વધુ અગત્યનો સિદ્ધાંત છે હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત. એ આપણે સમજીએ. વધુ અગત્યનો પોઈન્ટ હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત. અનિશ્ચિતતાનો સિદ્ધાંત કોનો? તો કે ભાઈ હાઇઝનબર્ગનો. ઈસવીસન 1927 માં હાઇઝનબર્ગે અનિશ્ચિતતાનો સિદ્ધાંત આપ્યો. કઈ સાલમાં? તો 1927. હાઇઝનબર્ગનું કહેવાનું એવું છે ગતિ કરતા ઇલેક્ટ્રોનનું સ્થાન અને એનો વેગમાન અથવા તો વેગ એક સાથે એક જ સમયે ચોક્કસ રીતે માપી શકાતું નથી.
એની વાત સાચી છે. કોઈ પણ ગતિ કરતા પદાર્થનું વેગમાન અથવા વેગ અને સ્થાન એક જ સાથે એક જ સમયે ચોક્કસ રીતે માપી શકાય નહીં. કારણ કે કોઈ એકને શું કરવું પડે, ઉગડવું પડે. વેગ 0 કરો તો જ હું અહીંયા ઊભો રહું. બાકી ગતિ કરતો હોય તો સતત હું તો શું કર્યા કરવાનો છું? ગતિ. મારા સ્થાનમાં હું આવવાનું છે ફેર. વેગ 0 કરો તો ચોક્કસ સ્થાન મપાય, બાકી સ્થાન માપી શકાય નહીં. એટલે કેવા તમને એમ માંગુ તમને કે હાઇઝનબર્ગની વાત 100% સાચી હતી. સિદ્ધાંત લખીએ આપણે કે ભાઈ ગતિ કરતા ઇલેક્ટ્રોનનું ચોક્કસ સ્થાન અને વેગ, ચોક્કસ સ્થાન અને વેગ અથવા વેગમાન, વેગ કે વેગમાન ગમે તે બોલશો ફેર પડશે નહીં, એક સાથે એક જ સમયે નક્કી કરવું કેવું છે? અશક્ય છે. આ સિદ્ધાંત કોનો છે? હાઇઝનબર્ગનો નિશ્ચિત સિદ્ધાંત. ખાસ અગત્યનું છે, યાદ રાખજો. ગતિ કરતા ઇલેક્ટ્રોનનું ચોક્કસ સ્થાન અને વેગમાન એક સાથે એક જ સમયે નક્કી કરવું કેવું છે? તો કે અશક્ય. આના પર હાઇઝનબર્ગનું સૂત્ર કે ભાઈ ડેલ્ટા x ડેલ્ટા p મોટા છે અથવા બરાબર છે h/4π. આને બદલે હવે બરાબર 45 રાખો દાખલા માટે. ભાઈ ડેલ્ટા x ડેલ્ટા p બરાબર h/4π. એક સૂત્ર આ છે આપણા માટે કામનું. બીજું ડેલ્ટા x ડેલ્ટા p બરાબર શું લખાય? mv. ડેલ્ટા mv p બરાબર શું લખ્યું મેં? mv is equal to h/4π. હવે એમ દળ છે, દળમાં ફેરફાર થાય ને ફિક્સર હોય, વેગમાં ફેરફાર થાય. ડેલ્ટા x ડેલ્ટા v is equal to h/4π. આપણું બીજું સૂત્ર મળી. બધી વસ્તુ ડેલ્ટા x એટલે શું? તો કે ભાઈ સ્થાનમાં, ડેલ્ટા p એટલે શું? વેગમાનમાં પદ લખું છું બધા. ડેલ્ટા v એટલે શું? વેગમાં. m એટલે શું છે? દળ અથવા તો દ્રવ્યમાન. h એટલે શું? અચળાંક. અને પાઈ એટલે કિંમત છે 3.1422. આ સૂત્ર છે આપણે કોનું? તો કે ભાઈ હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાના સિદ્ધાંતનું. હવે આ સિદ્ધાંતની કેટલીક ઉપયોગિતા પણ છે. પહેલી ઉપયોગિતા એ સ્થાન જાણીએ. સમજો, સ્થાન જાણતા હોઈએ તો વેગમાનને આપણે વેગને જાણી શકાય નહીં. વેગને જાણો તો સ્થાનને જાણી શકાય નહીં. મેં તમને કીધું બે એક સાથે મેળવી શકાતું નથી. છતાંય આ સિદ્ધાંતની મદદથી આપણે કોઈ ગતિ કરતો પદાર્થ કયા સમયે કઈ જગ્યા પર હશે, પહોંચશે, એની માહિતી આપી. આ સિદ્ધાંતની મદદથી આપણે ગતિ કરતો પદાર્થ ઉપયોગિતા, આ સિદ્ધાંત ઉપયોગિતા, આ સિદ્ધાંતની મદદથી ગતિ કરતો પદાર્થ કયા સમયે ક્યાં પહોંચશે, ક્યાં સ્થાને જશે, સ્થાને હશે, તેની માહિતી મળી શકે. બીજું, આ સિદ્ધાંત છે સૂક્ષ્મદર્શી વસ્તુ માટે જ કામનો છે. જેનું દળ વધારે છે અથવા કદ વધારે છે એટલે સ્થૂળદર્શી, એના માટે ઉપયોગી નથી. આ સિદ્ધાંત સૂક્ષ્મદર્શીય વસ્તુ માટે જ ઉપયોગી છે. પરંતુ જેનું દળ કે કદ વધુ હોય એટલે કે સ્થૂળદર્શી કહેવાય,
સ્થૂળદર્શી માટે ઉપયોગી નથી. બસ આટલી માહિતી યાદ રાખવાની છે. ખાસ તો 1927 સિદ્ધાંત આપ્યો. સિદ્ધાંત ગતિ કરતા ઇલેક્ટ્રોનનું ચોક્કસ સ્થાન અને વેગ એક જ સાથે એક જ સમયે નક્કી કરવો કેવો છે તો કે અશક્ય. સૂત્ર ડેલ્ટા x * ડેલ્ટા p મોટા જથ્થા બરાબર છે 1 આને બરાબર રાખશો. ડેલ્ટા p ની કિંમત મૂકી દઈએ m3 બે અલગ અલગ સૂત્ર મળ્યા આપણે કામના બધા પદ મૂક્યા. અહીંયા દેવા જોઈએ આપણને એની ઉપયોગિતા ગતિ કરતો પદાર્થ કયા સમય કયા સ્થાને હશે એની માહિતી મળે અને મર્યાદા સ્થૂળદર્શી વસ્તુ માટે ઉપયોગી છે, સૂક્ષ્મદર્શી માટે કંઈ ઉપયોગી નથી. વાત થાય પૂરી. આને આધારિત બે પદ્ધતિના દાખલા શબ્દાર્થ જરા જોઈ લઈએ આપણે. બહુ સહેલા દાખલા છે, જરા જોઈ નાખીએ. સૂક્ષ્મદર્શક યંત્રનો ઉપયોગ કરીને યોગ્ય ફોટોનથી પરમાણુમાં ઇલેક્ટ્રોનનું સ્થાન સૂક્ષ્મદર્શક યંત્રનો ઉપયોગ કરી યોગ્ય ફોટોનથી પરમાણુમાં ઇલેક્ટ્રોનનું સ્થાન 0.1 એંગસ્ટ્રોમ અંતરમાં છે. તો ગતિના માપનમાં રહેલી અનિશ્ચિતતા શોધો. તો ગતિના માપનમાં રહેલી અનિશ્ચિતતાને શોધો. આપણે આવ્યું તો કે ઇલેક્ટ્રોનના સ્થાનમાં અનિશ્ચિતતા ડેલ્ટા x = 0.1 એંગસ્ટ્રોમ 0.1 × 10 મીટર. આ કિંમત આપણને આપી. ગોતવાનું છે ગતિના માપનની અનિશ્ચિતતા એટલે ડેલ્ટા. હવે આપણું સૂત્ર મૂકીએ આપણે. ડેલ્ટા x * ડેલ્ટા p = h/4πm. डेल्टा v ने करता करो h/डेल्टा x * 4πm. કોમન કિંમત h ની કિંમત આપણને ખબર છે કેટલી છે 6.626 × 10 - 34 ઘાત 6.626 × 10 - 34 ઘાત. डेल्टा x की कीमत આપણે લોકોએ મેળવી 0.1 × 10 - 10 ઘાત. આપણની કિંમત મેળવી આપણે લોકોએ તો ભાઈ ડેલ્ટા x. હવે 4 એમાં લખી નાખીએ. પાઈ ની કિંમત કેટલી છે તો કે ભાઈ 3.14. હવે એક ક્યાંથી ગોતવા તો ફોટોન છે એ કોને ગણવા તો કે ઇલેક્ટ્રોન ને કોને તો કે ઇલેક્ટ્રોન ને એનું દળ કેટલું છે 9.1 × 10 - 34 ઘાત કિલોગ્રામ. सेवाय वस्तु આવી ગઈ આપણી પાસે કે હા તો ગુણાકાર કરવાનો એટલે આપણો જવાબ મળી જાય 6.626 × 10 - 34 ઘાત. 31 ને 10 41 ઉપર એટલે કેવી થઈ જશે તો કે પ્લસ કેવી થઈ જાય પ્લસ. હવે 4 × 3.14 × 9 4 તેરી 12 અને 14 ચોકું 56 એટલે 12.56 × 9.1 શું થશે તો ભાઈ 12.56 × 9.1 જોઈ લઈએ આપણે 0. હવે ચાલો 54 છોકરો વિધા પડી 5 50 વિધા પડી 5 9 ગુડા ને 35 70 વિધા પડી 9 ને 2 11 6 5 2 1 6 9 2 4 11 કુલ કેટલા પોઈન્ટ નીકળશે 3 1 2 ને 3
કેટલા કરવા પડે 0.1 એટલે વધે પોઈન્ટ અને ગુણ્યા 0.1 કરો એટલે 11 42 એટલે હું લખશું આપણે 11.42 હવે 34 બાદ કરો એટલે કેટલી રહેશે 7 કેટલી રહે 7 એટલે ઘટાડો એટલે કેટલી રહે તો કે 6 10 ની 6 ઘાતમાં છે 66.26 છેદમાં 11.42 11 6 66 6 કરતા જો થોડો કેવો હોય છે તો કે ભાઈ ઓછો આવશે કેવો આવશે ઓછો અંદાજે કેટલો થશે તો કે ભાઈ 5.79 ગુણ્યા 10 ની 6 ઘાત મીટર પ્રતિ સેકન્ડ આ રીતનો આપણો જાપા એપ્રોક્સિમેટ જવાબ કહેવાય આ ગણતરી જો તમે વસ્તુ અત્યંત સૂક્ષ્મ છે એટલે આટલો વેગ ન પડે છે ના આને બંને જો વસ્તુ અત્યંત મોટી હોય એટલે કે સ્થૂળદર્શી હોય જેમ દળ વધારે કદ વધારે હોય તેમાં શું થાય અત્યંત થોડી મોટી આના પછી ઉદાહરણ છે બાજુ આપણે લખીએ ઉદાહરણ નંબર 2.16 એ જરા જોઈએ ગોળના દડાનું દળ 40 ગ્રામ છે એમ બરાબર છે તો કે 40 ગ્રામ 40 ગ્રામ એટલે ખરેખર તો નાનું જ કહેવાય ને છતાંય કે ભાઈ 40 ગુણ્યા 10 ની -3 ઘાત કિલોગ્રામ વેગ કેટલો છે 45 મીટર પ્રતિ સેકન્ડ વેગ 2% ચોકસાઈથી માપી શકાય વેગ 2% ચોકસાઈથી માપી શકાય તો સ્થાનના માપનની ચોકસાઈ ગણો એટલે ડેલ્ટા x ગોતવાના છે હવે જો બેટા વેગ છે ડેલ્ટા v નથી ડેલ્ટા v શું થાય તો કે 45 ના 2% ટકા એટલે 2 ના છેદમાં શું મૂકવા પડે 100 90 ના છેદમાં 100 એટલે શું આવશે તો કે ભાઈ 0.9 મીટર પ્રતિ સેકન્ડ બસ હવે આપણે આપણું સૂત્ર લગાડવાનું છે કે ભાઈ ડેલ્ટા x h upon ડેલ્ટા v into 4 pi m h ની કિંમત લખીશ ડેલ્ટા v મેળા કેટલા મેળા તો કે ભાઈ 0.9 ગુણ્યા 4 ગુણ્યા 3.14 અને એમ કેટલા મેળા હતા આપણે પાસે તો કે 40 ગુણ્યા 10 ની માઈનસ 3 ઘાત આ આપણને શું મળ્યા તો ભાઈ એમ મળે છે હવે 6.626 ગુણ્યા 10 ની માઈનસ 30 ઘાત આની એક આપણે તો કોઈ 0.9 ગુણ્યા 4 ગુણ્યા 3.14 ગુણ્યા 40 આ 40 નું મીંડું અને આ પોઈન્ટ નીકળી ગયા ચોકે ચોકે 16 નો 144 ગુણ્યા 3.4 ગુણ્યા 10 ની કેટલી ઘાત થઈ ગઈ તો કે +3 ઘાત એટલે 6.626 ને બદલે 6626 ગુણ્યા 10 ની માઈનસ 30 ઘાત છેદમાં 144 ગુણ્યા 3.14 કરીએ આપણે એટલે 14 થી 42 420 4 તેરી 12 432 અને બીજા 144 ગુણ્યા 0.14 કરવા પડે એટલે અંદાજે 434 જેટલું થાય કેટલું થાય 434 એટલે 6620 ગુણ્યા 10 ની માઈનસ 34 ઘાત છેદમાં શું આવે તો કે 400 ને તો કે 34 શું આવે 434 આશરે 14.6 ગુણ્યા 10 ની માઈનસ 34 ઘાત મીટર આટલી સ્થાનમાં અનિશ્ચિતતા કાંઈ એટલે 1.46 ગુણ્યા 10 ની માઈનસ 33 ઘાત મીટર હવે બતાવો 10 ની માઈનસ 15 ઘાત મીટર હોય 15 ઘાત એ પરમાણુના કેન્દ્રનો વ્યાસ કહેવાય કોનો પરમાણુના કેન્દ્ર એના કરતાં આ કિંમત કેવી છે વધારે ઓછી એટલે આ મૂલ્ય માપી શકાતું નથી
આ દાખલાની અગત્યતા માત્ર એટલી, સૂક્ષ્મ વસ્તુ માટે કામનું, સ્થૂળ વસ્તુ માટે કામનું નથી. આ હતી હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંતની માહિતી. વધુ અભ્યાસ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરશું.